વડોદરા કોર્પોરેશનનું 5,558.60 કરોડનું બજેટ આજે સમગ્ર સભા મળી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25નું 5,558.86 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કર્યા બાદ હવે કોર્પોરેશનની સમગ્ર સભામાં મંજૂર કરવા માટે તારીખ 16ના રોજ બજેટ બેઠક શરૂ થઈ રહી છે। સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન સમગ્ર સભામાં બજેટ સભાના અધ્યક્ષ સમક્ષ મુકાયું। આ બજેટ પર વિરોધ પક્ષના કોંગ્રેસ દ્વારા 454 સુધારા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। આ વખતે શાસક પક્ષ તરફથી કોઈ દરખાસ્ત રજૂ થઈ નથી। કોર્પોરેશનના બજેટમાં કોઈ કરબોજ લાદવામાં આવ્યો નથી। બજેટ તારીખ 20 ફેબ્રુઆરી સુધીમાં મંજૂર કરી દેવામાં આવશે। કમિશનરે આ બજેટ 5,523.68 કરોડનું રજૂ કર્યું છે, જેમાં સ્ટેન્ડિંગ સમિતિએ 34 કરોડનો વધારો કર્યો હતો। સ્ટેન્ડિંગ સમિતિએ કોર્પોરેટર દીઠ કોટા અને ફોડવારીમાં વાર્ષિક 7 લાખની લાગણી કરી હતી, અને એટલે કે સભ્ય દીઠ કોટા 22 લાખનો કર્યો અને વોર્ડ મુજબ ફોડવાળી 48 લાખની કરી હતી, જેના લીધે કોર્પોરેશન ઉપર વાર્ષિક 5.32 કરોડનું ભારણ વધવાનું છે। નવા બજેટ વર્ષમાં પાણી, ડ્રેનેજ, બ્રિજ, રોડ, ટ્રાન્સપોર્ટ, ફાયર બ્રિગેડ, વરસાદી પાણીનો નિકાલ વગેરે સુવિધાના 748 કામો પાછળ 1,689.86 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે। સ્થાયી સમિતિએ બજેટ મંજૂર કરતી વખતે વધુ 4 નવા બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો હતો। કમિશનરે બજેટ રજૂ કરતી વખતે 6 બ્રિજ મૂક્યા હતા, એટલે કે શહેરમાં 947 કરોડના ખર્ચે 10 બ્રિજ બનાવવામાં આવશે। વિકાસ કામો માટે બોન્ડ અને લોનના 500 કરોડ ઊભા કરવામાં આવશે। કોર્પોરેશન 300 કરોડના બોન્ડ બહાર પાડશે અને 200 કરોડની લોન લેશે। કમિશનરે જે બજેટ રજૂ કર્યું હતું તેમાં લાગતોના જે દર સૂચ્યા હતા તેમાંથી સ્થાયી સમિતિએ કોઈ ફેરફાર કર્યો નથી। વડોદરા મહાનગરપાલિકાનું પહેલીવાર 5,000 કરોડની ઉપરનું બજેટ આજે રજૂ થઈ રહ્યું છે। બજેટ એ સમગ્ર શહેરના વિકાસ માટે સૌથી મહત્વની બાબત છે। ત્યારે આજે આ બજેટ જ્યારે રજૂ થઈ રહ્યું છે ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પ્રેક્ષક ગેલેરીમાં બેસી અને એ નિહાળવાનો મને વિચાર આવ્યો, અને માટે આજે અહીંયા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઉપસ્થિત થયો છું। બહુ જ મોટી અને વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે કે આટલું મોટું બજેટ પહેલીવાર વડોદરા મહાનગરપાલિકાને મળી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરના નગરજનો વડોદરા શહેરના વિકાસ માટે જે કામ થઈ રહ્યું છે તે જોવા માટે અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આજે અહીંયા ઉપસ્થિત છું। પાર્ટીના બધા જવાબદાર કાર્યકર્તા છે, પાર્ટીના કાર્યકર્તાઓ છે, તે પોતે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે। અંકુશ રાખવા માટેની કોઈ જરૂરિયાત એટલા માટે નથી કારણ કે કોઈ પણ વ્યક્તિ કશું પણ કરે છે સમજી વિચારીને કરે છે, અને તે સમયે એને કઈ રીતે માર્ગદર્શન આપવું પાર્ટીની પ્રણાલિકા છે। એટલે આ તો માત્ર 1 જ કલાક માટે આવ્યો છું। 4 દિવસ સુધી બજેટનું સેશન છે, એમાં આજે 1 કલાક પછી સોમવારે કે મંગળવારે એમાં હું બજેટની વખતમાં ઉપસ્થિત રહેવાનો નથી। માન્ય કમિશનરશ્રીનું નિવેદન અને માન્ય સ્થાયી સમિતિના અધ્યક્ષનું નિવેદન, આ 2 નિવેદન પૂરતું મારી અહીંયા હાજરી રહેવાની છે।